જો આમ નાના છોકરા ઘોડે દડે રમવા મીના છે. શું તમે લોકો પણ દડે રમો છો? જો રમતા હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ભલે ને આવે જો કેવા દડે રમે છે. શું તમે લોકો પણ તમારા હાહરિયામાં દડે ભેદ રમો છો? આવું કરો છો? અને જો હાહરિયામાં આમ જઈને નાના છોકરાને ઘોડે રમવા મીણા છે. ચાલો હવે ઈ બધા તો રમશે દડે અને મારે જવાનું છે રાંધવા માટે. હું અહીંયા કે રાંધવાનું નથી પણ મારી બેન આખા મરચાંનું ચાક બનાવે છે તો હું નાખીને જાઉં કઈ રીતે બનાવે છે. અને જવાનો દા આવી ગયો છે તો આપણે 2 મિનિટ ખમી કે કઈ રીતનું રમે છે, કેવા ખેલાડી છે, બધા સકડી રમે છે. આમ જો સરસ રમતા આવડે છે. પેલા રમતા હશે. જો એ લ્યો ધાબા માથે જાવ દીધો વહી આવ્યો પછી. અને આ બાજુ આ બધા જો અડવાદા રમવાનું ચાલુ કરી દીધું છે. તો બધા અડવાદા રમે છે એકદમ. જો એને કરી દીધું છે બધા રમવાનું ચાલુ. થોડીક દડ પણ થઈ ગઈ. જો એ બધા અડવાદા રમે છે ને બધા દડે રમે છે. તો હાલો અત્યારે હું જાઉં છું ધાબા માંથી આટો મારવા માટે. જો કે મસ્ત વેલી બધી વાવી દીધું. કેવા સરસ સરસ ઝાડવા છે. જો આવું હોય તો કેવું. જો આ છે તારાવેલ. જો કે સરસ સરસ તારાવેલ છે. આ બાજુ પણ વેલ ને એવું બધું છે. અહીંયાથી પણ જો કઈક આ રીતનું દેખાય છે. ત્યારે જો અહીંથી કઈક નજારો જ અલગ છે. જો કેવું મસ્ત મસ્ત આ બાજુ હરિયાળી જેવું છે. કેવું સરસ છે. અને અહીંયા બેઠા છે અમારા મેલડીમાં. તો ફટાફટ કોમેન્ટમાં જઈ મેલડીમાં લખી વાળો જય લીમડા વાળાને. જો સરસ સરસ ઝાડવા છે. જો અહીંયા રમવાનું ચાલુ કરી દીધું છે. એ બધા રમે છે. વિડીયોમાં ઉતરવા માટે કેમ કે ઈ સારી છે ને વિડીયો ઉતારવાનો બહુ શોખ. હું જયારે આવું ત્યારે ઈ અમારા ઘરે આવતા જ રહે ને એમ કે હાલો વિડીયો ઉતારી રીલ્સ ઉતારી એવું બધું કે જો અત્યારથી કે મને એમ છે મોટી થઈ યુટ્યુબર જ બનશે. એ બધા રમે છે ને આ બાજુનો કઈક નજારો જોઈ લો તમે. તો હવે મારે વિશે તમે બધા કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહી. જો આમાં દ્રાક્ષ વિશે તમને કઈક લીચકા દેખાતા જશે. એક લીચકો અહીંયા છે. આ બાજુ બધી દ્રાક્ષ થઈ ગઈ છે. આમાં ઘણા લીચકા છે પણ અવન સેવનમાં છે ને એટલે બહુ બરોબર દેખાતા નથી. આ બાજુ પણ આ ડાળીમાં પણ બહુ મોટા મોટા સરસ લીચકા છે. આ બાજુથી તમને લોકોને શાયદ દેખાતું હોય પણ ના દેખાતું એવું છે. દ્રાક્ષનો વેલો નથી ચડી ગયો છે તો એમાં દ્રાક્ષ આવી ગઈ છે સરસ સરસ. આમાં પપૈયા અને આ બધા જો અહીંયા સરસ સરસ બધા ઝાડવા છે. જો રાતે ટ્રેક્ટર બતાવ્યું એટલે હરખું નહીં દેખાણું હોય તો અત્યારે ટ્રેક્ટરને ઢાંકી દીધું છે. જો આવું ટ્રેક્ટર છે. તમારા લોકોને કોઈને હરખો હોય લોટાવીટર ને એવું ને રાપ પણ હવે શાયદ મારવાના છે તો તમારા લોકોને મરાવી હોય તો કહેજો. આ જો આખા મરચાંનું શાક બનાવે છે મારી બેન. તો જો અત્યારે આ લોટની છે તો જો આ લોટ શેકાઈ ગયો છે ને હવે આ મરચાં ઉતરી જવાનું પછી આખા મરચાંનું શાક બનાવવાનું છે. તમે બધા કન્ટિન્યુ લોટમાં જોડાયેલા રહેજો. અમે મરચાં ભરી
બનાવ્યું ચણા લોટની મરચાં ભરવાના થઈ ગયું આખા રીંગણનું શાક બને એ રીતે જ આખા મસાલો શાક બનાવવાનું હોય. આમાં ચણાનો લોટ, હળદર, મીઠું, મરચું એવું બધું નાખ્યું છે અને શેકો છે લોટ. આખા રીંગણાનું શાક બને એ રીતે આપણે રીંગણાનું શાક તો કેવું થાય છે. આપણે જોયું કે મેં તો કોઈ દિવસ બનાવ્યું પણ નથી, ખાતું પણ નથી. આપણે બનાવીશું તમે આખા મરચાનું શાક બનાવ્યું તો કમેન્ટ. હા, અને તમે લોકો આખા મરચાનું શાક બનાવ્યું તો પણ કોમેન્ટ કરીને કહેજો. રાઈ લખાઈ ગઈ છે. કઈ ઢાંકવાનું કઈ ઢાંકીશ નહીં આડું તો તડતડ કેવું છે તો મરચાં નાખવાનું કરી દીધું ચાલુ. ઘડીક ઢાંકી દીધું છે કેમ કે તેલ ઉડે એટલા માટે ઢાંકી દીધું છે. તો આપણે જોઈએ કે આજે કઈ રીતનું શાક બનાવે છે. આ બેન છે એ બનાવે છે આખા મરચાંનું શાક. જોઈને વચ્ચે તો ચૂંદો અને મરચું નાખી દીધું છે. મસ્તીની સુગંધ આવે છે. સરસ મજાનું શાક બનાવવાનું છે. મરચું એવું બધું ઉમેરી દીધું છે. હવે આમાં હું નાખવાનું આપણે એને પૂછી લેવી. તો હવે આમાં હું નાખીશ તું પાણી. તો જો એને આમાં 1 કળશો પાણી ઉમેરીશ. તો જો કેવું મસ્ત સરસ શાક દેખાય છે. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. શાક બની જાય એટલે પછી આપણે પાછા મળીએ. તો જો અત્યારે બધા જમવા માટે બેસી ગયા છે. મારા મમ્મી પીરીએ છે ને બધા જમવાનું ચાલુ કરી દીધું છે. તો જમવામાં છે જલેબી, સેવ, આખા મરચાંનું શાક, ઘઉંની રોટલી અને વઘારેલા બટેટા સૂકી ભાજી બનાવી છે. તો હેલો મિત્રો, અત્યારે હું આવી છું મારા દાદાજીના ઘરે કેમ કે અહીંયા અમારા ભાનુમાસી દશામાના વ્રત રહેશે ને અહીંયા દશામાં બેહારે છે. તો આપણે હું તમને બધાને દશામાના દર્શન કરાવું. તો તમે બધા દશામાના દર્શન કરી લો અને કોમેન્ટમાં જય દશામાં લખી વાળો. તો આ બાજુ દશામાં બેહારે છે તો તમને લોકોને તો હેલો મિત્રો, અત્યારે અમે મારા પપ્પાના ઘરેથી ન કરીશું કેમ કે એના બહુ મજા આવે એવું નથી. કેમ કે ત્યાં બધા પોતપોતાના ફોનમાં અને ટીવી જોવામાં વ્યસ્ત હતા અને બીજા લોકો વાડીએ કામ કરવા ગયા તો એ પણ થાકી ગયા હતા એટલે બધા સુઈ ગયા છે. અને જાગરણ કરવા વાળા હતા એ બધા અમુક ફોનમાં મૂકતા હતા, અમુક ફોન જોતો તો બધા પોતપોતાની રીતે હતા. તો એટલું જરૂરથી કહીશ કે બને ત્યાં સુધી નાના બાળકોને ઓછો ફોન દેવો. ફોન વિશે શું કાલના વ્લોગમાં તમને જરૂરથી કહીશ. તો બસ અત્યારે આટલું જ. તો તમને લોકોને અમારો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો. અને જો તમે લોકો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાઈડમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની જાણ સૌથી પહેલાં તમને લોકોને થાય. તો ફરી પાછા મળીશું એક નવા વ્લોગ સાથે. તો